પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। ફતેપુરાના વટલી ખાતે ચાંદીપુરા વાયરસ અંગે આરોગ્ય વિભાગ દ્વારા જનજાગૃતિ શિબિર યોજાઈ। વિદ્યાર્થીઓને સાવચેતીના પગલાં અંગે સઘન માર્ગદર્શન અપાયું। દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા અંતર્ગત આવતા વટલી ગામની મુખ્ય પ્રાથમિક શાળા ખાતે ચાંદીપુરા વાયરસના સંભવિત જોખમને ટાળવા માટે એક વિશેષ જનજાગૃતિ અને માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોટી રેલના તાબા હેઠળ કાર્યરત આયુષ્યમાન આરોગ્ય મંદિર વટલી દ્વારા આયોજિત આ શિબિરમાં શાળાના વિદ્યાર્થીઓને આ જીવલેણ રોગ સામે સાવચેતી રાખવા અંગે સઘન માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। આ જાગૃતિ કાર્યક્રમમાં આરોગ્ય કર્મી રાજુભાઈ પ્રજાપતિ તથા કોમ્યુનિટી હેલ્થ ઓફિસરે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ચાંદીપુરા વાયરસના મુખ્ય લક્ષણો અને તેના ફેલાવાના મૂળભૂત કારણો વિશે સરળ અને સચોટ માહિતી આપી હતી। નિષ્ણાતોએ સ્પષ્ટ કર્યું હતું જો કોઈ પણ બાળકમાં તાવ આવવો, સતત ઉલટી થવી, આંચકી આવી કે બેભાન થઈ જવા જેવા ગંભીર લક્ષણો જણાય તો સહેજ પણ વિલંબ કર્યા વિના તાત્કાલિક નજીકના સરકારી આરોગ્ય કેન્દ્ર અથવા હોસ્પિટલનો સંપર્ક સાધી સત્વરે સારવાર શરૂ કરાવવી જોઈએ। વધુમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા રોગચાળાને અટકાવવા માટેના નિવારક પગલાં અંગે પણ જાગૃતિ લાવવામાં આવી હતી, જેમાં મચ્છર અને અન્ય જીવાતોના ઉપદ્રવથી બચવા માટે ઘર તેમજ શાળા પરિસરમાં કડક સ્વચ્છતા જાળવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। આ ઉપરાંત સંક્રમણથી સુરક્ષિત રહેવા માટે બાળકોને સંપૂર્ણ બાયના કપડાં પહેરવા તેમજ સૂતી વખતે મચ્છરદાનીનો અચૂક ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી હતી।